गुड मॉर्निंग टू ऑल मित्रों। आज आप ऑटोमोबाइल कम्पोनન્ટ डिजाइन सब्जेक्ट में डिजाइन ऑफ पिस्टन विषे आगळ चर्चा करीशुं, जेनी अंदर सौथी पहेला फंक्शन ऑफ पिस्टन एटले के पिस्टन नु काम शुं छे, तो कि इट रिसीव द थ्रस्ट जनरेटेड बाय द कम्बशन ऑफ गैस इन सिलिंडर एंड ट्रांसमिट टू द कनेक्टिंग रोड। एटले के सिलिंडर नी अंदर जे कोईपण गैस कम्बशन ने कारणे थ्रस्ट जनरेट थाय छे तेने कनेक्टिंग रोड सुधी ट्रांसमिट करवानी काम करे छे। टू गाइड द स्मॉल एंड ऑफ कनेक्टिंग रोड एंड टेक द साइड थ्रस्ट ड्यू टू द ट्विस्ट ऑफ द रोड। एटले के कनेक्टिंग रोड ना स्मॉल एंड ने पोते गाइड करे छे अने ट्विस्टिंग रोडना ट्विस्ट थती वखते एटले के ज्यारे टीडीसी थी पोतानी पोजीशन पाછી નીચેની તરફ આવવા માટે બદલે ત્યારે અને નીચેથી ઉપર થતી વખતે જ્યારે પોઝિશન ચેન્જ થાય છે તો તે વખતે જે થ્રસ્ટ લોડ લાગે છે તો તે પોતે વહન કરે છે। એન્ડ નેક્સ્ટ ધ યુઝ એઝ ગેસ ટાઇટ પ્લગ ઇન સિલિન્ડર કોઝિંગ સક્શન કોમ્પ્રેશન પાવર એન્ડ એક્ઝોસ્ટ સ્ટ્રોક। એટલે કે સક્શન કોમ્પ્રેશન પાવર અને એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરની અંદર ગેસ ટાઇટ પ્લગ તરીકે રેસિપ્રોકેટ થતા હોય છે। ધ ફંક્શન ઓફ ધ પિસ્ટન રિંગ, પિસ્ટન રિંગનું કામ શું છે એ જોઈએ તો ટુ પ્રોવાઈડ ધ એક્સેસિબલ ટ્રાન્સમિશન ઓફ હીટ ફ્રોમ પિસ્ટન ટુ સિલિન્ડર વોલ। એટલે કે પિસ્ટનથી સિલિન્ડર વોલ વચ્ચે જે હીટ ટ્રાન્સમિશન થાય છે તેને સરળ બનાવવાનું કામ છે, અથવા તો પિસ્ટનથી સિલિન્ડર વોલ સુધી હીટ ટ્રાન્સમિટ કરવાનું કાર્ય કરે છે। ટુ પ્રિવેન્ટ ધ લીકેજ ઓફ કોમ્પ્રેસ એન્ડ સર્ક્યુલેટ ધ ગેસ એબવ ધ પિસ્ટન ઇનટુ ધ ઓઇલ પાન ઓર ક્રેન્કેસ। એટલે કે પિસ્ટનની ઉપરના ભાગે એટલે કે કમ્બશન ચેમ્બરની અંદર જે કોઈ પણ ગેસ છે તેને ત્યાં જાળવી રાખવાનું કામ કરે છે અને તેને નીચે ક્રેન્કેસ તરફ અથવા તો ઓઇલ સમ્પમાં લીકેજ થતા અટકાવવાનું કામ પણ પિસ્ટન રિંગ કરે છે। ટુ કંટ્રોલ એન્ડ પ્રોવાઇડ ધ lubricating ઓઇલ બિટવીન ધ પિસ્ટન સ્કર્ટ એન્ડ સિલિન્ડર વોલ। પિસ્ટન સ્કર્ટ અને સિલિન્ડર વોલ વચ્ચે લુબ્રિકેટિંગ ઓઇલ પૂરું પાડવાનું કામ અને તેને કંટ્રોલિંગ કરવાનું કામ પિસ્ટન રિંગ દ્વારા થાય છે। ટુ પ્રિવેન્ટ ધ એન્ટ્રી ઓફ લુબ્રિકેટિંગ ઓઇલ ફ્રોમ ક્રેન્કેસ ટુ ધ કમ્બશન ચેમ્બર એબવ ધ પિસ્ટન હેડ। એટલે કે લુબ્રિકેન્ટના બર્નિંગને કારણે લુબ્રિકેટિંગ ઓઇલના બર્નિંગને કારણે દહનને કારણે કાર્બન અને અન્ય પાર્ટિકલ જે છે તેને પિસ્ટન હેડ ઉપર જમા થતો અટકાવવાનું કામ પણ તે કરે છે। ટુ પ્રિવેન્ટ ધ ડિપોઝિટ ઓફ કાર્બન એન્ડ અધર મટીરિયલ ઓન પિસ્ટન હેડ બાય ધ ઓન ધ પિસ્ટન હેડ કોઝ બાય ધ બર્નિંગ ઓફ લુબ્રિકન્ટ। એટલે કે હમણાં જે બોલ્યો એ અને પિસ્ટન હેડની ઉપર કમ્બશન ચેમ્બરથી લ્યુબ્રિકેટિંગ ઓઇલને ક્રેન્કેસની અંદર દાખલ થતું અટકાવવા માટે પણ પિસ્ટન રિંગ જે છે તે મહત્વનો ભાગ ભજવતી હોય છે। નેક્સ્ટ છે ડિઝાઇન કન્સિડરેશન ઓફ ધ પિસ્ટન। એટલે કે પિસ્ટનની ડિઝાઇન કરતી વખતે કયા કયા સ્ટેપ જે છે કયા કયા મુદ્દાઓ છે તેને ધ્યાનમાં લેવા જોઈએ। તો તેની અંદર સૌથી પહેલાં જે છે ઇટ એલાઉ હેવ ધ મિનિમમ માસ ટુ મિનિમમ ઇનર્શિયા ફોર્સિસ। એટલે કે ઇનર્શિયા ફોર્સ ઘટાડવા માટે તેનું વજન જે છે તે શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછું હોવું જોઈએ। નંબર 2 છે હાઈ એલાઉ ધ ઇટ એલાઉ ધ એક્સેસિવ સ્ટ્રેન્થ ટુ વિથસ્ટેન્ડ ધ હાઈ ગેસ પ્રેશર એન્ડ ઇનર્શિયા ફોર્સ। હાઈ ગેસ પ્રેશર અને ઇનર્શિયા ફોર્સ સામે ટકી શકે તેવી એની સ્ટ્રેન્થ હોવી જોઈએ। ઇટ એલાઉ હેવ ધ હાઈ સ્પીડ રેસિપ્રોકેશન વિથઆઉટ નોઇઝ। તે અવાજ વગર હાઈ સ્પીડે રેસિપ્રોકેટ થાય તેવો હોવો જોઈએ। ઇટ એલાઉ
disperse the heat of combustion quickly to the cylinder wall. એટલે કે કમ્બશનની હીટ જે છે તે સિલિન્ડર વોલ સુધી ઝડપથી દૂર કરી શકે તેવો હોવો જોઈએ. ઇટ એલો હેવ ધ સફિશિયન્ટ સપોર્ટ ટુ ધ પિસ્ટન પિન. પિસ્ટન પિનને પૂરતો આધાર આપી શકે તેવો હોવો જોઈએ. ઇટ એલો ટુ પ્રોવાઈડ ધ સફિશિયન્ટ બેરિંગ એરિયા ટુ પ્રિવેન્ટ અંડરવિયર. એટલે કે યોગ્ય ઘસારો થતો વિયર એન્ડ ટિયર ઘટાડવા માટે યોગ્ય પર્યાપ્ત બેરિંગ એરિયા પૂરો પાડે તેવી એની રચના હોવી જોઈએ. ઇટ એલો ફ્રોમ ધ ઇફેક્ટિવ ઓઇલ એન્ડ ગેસ સીલિંગ ઓફ ધ સિલિન્ડર. એટલે કે સિલિન્ડરની અંદર ઇફેક્ટિવ ગેસ અને ઓઇલ સીલિંગની રચના કરી શકે તેવી તેની ડિઝાઇન હોવી જોઈએ. ઇટ એલો ટુ બી સફિશિયન્ટ રિજિડ કન્સ્ટ્રક્શન ટુ વિથસ્ટેન્ડ મિકેનિકલ એન્ડ થર્મલ ડિસ્ટ્રીબ્યુશન. થર્મલ અને મિકેનિકલ ડિસ્ટોર્શનની સામે ટકી શકે તે રીતે એની રચના હોવી જોઈએ. નેક્સ્ટ છે ડિઝાઇન ક્રાઇટેરિયા. તો ડિઝાઇન કરતી વખતે કયા કયા મુદ્દાઓ જે છે તે પહેલાંની અંદર ધ્યાનમાં લીધા હતા એને ડિઝાઇન કન્સિડરેશન કહેવામાં આવે છે. અને ક્રાઇટેરિયાની અંદર પણ અલગ અલગ તેના પેરામીટર ધ્યાનમાં લેવામાં આવે છે. તો સૌથી પહેલાં જે છે ધ ડિઝાઇન શુડ સચ ધેટ ધ સીઝિયર ડઝ નોટ અકર. ધ ડિઝાઇન શુડ બી ધેટ સચ ધેટ ધ સીઝર ડઝ નોટ અકર. એટલે કે ડિઝાઇન કરતી વખતે ઓપરેશન દરમિયાન તે ચોંટી ના જાય, સીઝ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું અગત્યનું છે. ઇટ શુડ બી સાયલેન્ટ ઇન ઓપરેશન બોથ ડ્યુરિંગ ધ વોર્મઅપ એન્ડ નોર્મલ રનિંગ. વોર્મઅપ અને નોર્મલ રનિંગ દરમિયાન તેનું ઓપરેશન જે છે તે અવાજ રહિત એટલે કે સાયલન્ટ રહેવું જોઈએ. નેક્સ્ટ છે ઇટ શુડ ગીવ ધ સફિશિયન્ટ રેઝિસ્ટન્સ ટુ કોરોઝન સમ પ્રોપર્ટીઝ ઓફ ધ કમ્બશન. કે કમ્બશનના અમુક જે પ્રોપર્ટીઝ જે છે તેને કારણે કોરોઝન સામે રેઝિસ્ટ થઈ શકે તેવો હોવો જોઈએ. નેક્સ્ટ છે ઇટ શુડ હેવ ધ શોર્ટેસ્ટ પોસિબલ લેન્થ સો એઝ ધ ડિક્રીઝ ઓવરઓલ એન્જિન સાઇઝ. શક્ય હોય ત્યાં સુધી તેની લંબાઈ ઓછી હોવી જોઈએ કે તેથી શોર્ટ ત્યાં સુધી ઓછી હોવી જોઈએ કે જેથી એન્જિનનો ઓવરઓલ સાઇઝ જે છે તે ઘટી શકે. ઇટ શુડ બી લાઇટ ઇન વેઇટ સો ધેટ ધ ઇનર્શિયા ફોર્સ ક્રિએટેડ બાય ઇટ્સ રેસિપ્રોકેટિંગ મોશન આર મિનિમમ. શક્ય હોય ત્યાં સુધી તેનું વજન પણ ઓછું હોવું જોઈએ કે જેથી રેસિપ્રોકેટિંગ ગતિ દરમિયાન જે કોઈ ઇનર્શિયા ફોર્સ ઉદ્ભવે છે તો તેને ઓછો કરી શકાય. ઇટ મસ્ટ હેવ લોંગ લાઈફ. તેની લાઈફ જે છે તે લાંબી હોવી જરૂરી છે. રિજિડિટી ટુ વિથસ્ટેન્ડ હાઈ પ્રેશર. હાઈ પ્રેશરની સામે તે ટકી શકે તેટલો મજબૂત હોવો જોઈએ. કરેક્ટલી ફોર્મ સ્કર્ટ ટુ ગીવ ધ યુનિફોર્મ બેરિંગ અંડર વર્કિંગ કન્ડિશન. વર્કિંગ કન્ડિશન હેઠળ યુનિફોર્મ બેરિંગ જે છે તે આપી શકે તેવી પિસ્ટનના સ્કર્ટની રચના હોવી જોઈએ. ઇટ્સ મટીરિયલ શુડ હેવ એ હાયર થર્મલ કંડક્ટિવિટી ફોર ધ ઇફિશિયન્ટ હીટ ટ્રાન્સફર because the higher compression ratio may be used without the occurrence of detonation. એટલે કે તેનું મટીરિયલ જે છે તે હીટ ટ્રાન્સફર કરવા માટે એફિશિયન્ટ હોવું જોઈએ અને તેના માટે તેની હાઈ થર્મલ કંડક્ટિવિટી હોવી જરૂરી છે કે જેથી ડિટોનેશન થયા વિના હાઈ કોમ્પ્રેશન રેશિયોનું સેટિંગ કરી શકીએ અથવા તો હાઈ કોમ્પ્રેશન રેશિયો જે છે તે મેળવી શકીએ. નેક્સ્ટ ટોપિક છે પિસ્ટન મટીરિયલ એટલે કે પિસ્ટન નું મટીરિયલ કેવું હોવું જોઈએ. તો તેની અંદર જોવા જાય તો જનરલી ધ પિસ્ટન આર મેડ ઓફ ધ એલ્યુમિનિયમ એલોય એન્ડ કાસ્ટ આયર્ન બટ aluminum alloy is more preferable in compared to the cast iron because is light in weight, which is good for the reciprocating parts. There are some drawback of the aluminum alloy in compared to the cast iron, that are the aluminum alloy are less in strength
and wearing quality. The heat conductivity of the aluminum alloy is about the thrice of the cast iron. So aluminum piston are made thicker, which is necessary for the enough strength in order to give proper cooling. એટલે કે સામાન્ય રીતે પિસ્ટન જે છે તે એલ્યુમિનિયમ એલોય અથવા તો કાસ્ટ આયર્ન એલોયમાંથી બનાવવામાં આવે છે. પણ એલ્યુમિનિયમ એલોય કાસ્ટ આયર્નની સરખામણીમાં એલ્યુમિનિયમ એલોય જે છે તે કાસ્ટ આયર્નની સરખામણીમાં વધારે યોગ્ય છે. કેમ કે રેસિપ્રોકેટિંગ પાર્ટ્સની અંદર લો વેઇટ માટે તે અનુકૂળ છે અને કાસ્ટ આયર્નની સરખામણીમાં જોવા જઈએ તો એલ્યુમિનિયમ એલોયની અંદર અમુક ડિસએડવાન્ટેજ છે કે જેમાં સૌથી પહેલું જે છે તે એલ્યુમિનિયમ એલોયની ઓછી સ્ટ્રેન્થ અને તેની વીરિંગ પ્રોપર્ટી જે છે તે ઓછી છે. એલ્યુમિનિયમ જે છે તે એલ્યુમિનિયમની હીટ કન્ડક્ટિવિટી કાસ્ટ આયર્ન કરતાં લગભગ 3 ગણી જેટલી છે. એટલે યોગ્ય કુલિંગ મળી રહે અને સ્ટ્રેન્થ જળવાઈ રહે તે માટે એલ્યુમિનિયમના જે કોઈ પણ પિસ્ટન હોય છે તે થોડા થિકનેસવાળા બનાવવામાં આવતા હોય છે. કાસ્ટ આયર્ન યુઝ in piston is usually perlite structure with separate laminas. When the alloy more fine grained structure is obtained and will improve the mechanical property of the material. એટલે કે જ્યારે કાસ્ટ આયર્નના પિસ્ટન બનાવવામાં આવતા હોય છે ત્યારે તેની અંદર અલગ અલગ તેની લેમિના એટલે કે તેના જે સ્તર હોય પડ હોય તેની સાથે પિયરલાઇટ સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું હોય છે કે જ્યારે જે કોઈ પણ એલોય જે છે તેનું ઝીણામાં ઝીણું સ્ટ્રક્ચર આપણે સરળતાથી મેળવી શકીએ છીએ કે જેને લીધે મટીરિયલની મિકેનિકલ પ્રોપર્ટીસ જે છે તેમાં સુધારો કરી શકાય. નેક્સ્ટ આવે છે એડવાન્ટેજ ઓફ કાસ્ટ આયર્ન પિસ્ટન. કાસ્ટ આયર્ન પિસ્ટન જે છે તેના ફાયદા: ગુડ સ્લાઇડિંગ પ્રોપર્ટી. સ્લાઇડિંગ પ્રોપર્ટી જે છે તે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવેલા પિસ્ટનની સારી છે. નેક્સ્ટ છે હાઈ એબ્રેસિવ રેઝિસ્ટન્સ. વધારે ફ્રિક્શન સામે તેનું રેઝિસ્ટ કરવાની પ્રોપર્ટી પણ છે. સ્મોલ ડિક્રીઝ ઇન સ્ટ્રેન્થ એન્ડ હાર્ડનેસ ઇન હાઈ ટેમ્પરેચર. હાઈ ટેમ્પરેચર ઉપર સ્ટ્રેન્થ અને હાર્ડનેસમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણમાં એલ્યુમિનિયમ કરતાં ઓછો છે. સ્મોલ કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન. થર્મલ એક્સપાન્શનનો જે કોએફિશિયન્ટ છે તે કમ્પેરેટિવલી પ્રમાણમાં ઓછો છે. ડિસએડવાન્ટેજની અંદર જોવા જઈએ તો ડિસએડવાન્ટેજની અંદર ધ હાઈ ડેન્સિટી એન્ડ સ્મોલ કોએફિશિયન્ટ ઓફ હીટ કન્ડક્શન. મટીરિયલની ડેન્સિટી છે તે વધારે છે, હાઈ છે, અને હીટ કન્ડક્શન કોએફિશિયન્ટ જે છે તે ઓછો છે. ધ હાર્ડનેસ ઇન કાસ્ટ આયર્ન શુડ બી ઇન ધ રેન્જ ઓફ 180 to 240 HB and also should be adapted to the hardness of the ring and cylinder wall. એટલે કાસ્ટ આયર્નની જે હાર્ડનેસ છે તે 180 થી 240ની વચ્ચે હોવી જોઈએ. ઉપરાંત રિંગ અને સિલિન્ડર વોલની હાર્ડનેસ માટે પણ તે અનુકૂળ રહેવી જરૂરી બને છે. એડવાન્ટેજીસ ઓફ અહીંયા કાસ્ટ આયર્ન જે છે એની બદલે એલ્યુમિનિયમનો તમારે ધ્યાનમાં લેવાનું, કેમ કે એક મિસ્ટેક થયેલી છે બંને બાજુ એડવાન્ટેજ ઓફ કાસ્ટ આયર્ન અને ડિસએડવાન્ટેજ ઓફ કાસ્ટ આયર્નમાં. તો પહેલાં જે હતી એ કાસ્ટ આયર્નની હતી, આ જે છે તે એલ્યુમિનિયમ માટે છે. એટલે કે હાઈ સ્પીડ ઉપર યુનિફોર્મિટી જળવાઈ રહે તેથી પિસ્ટન જે છે તેને બનાવવા માટે લાઇટ એલ્યુમિનિયમ એલોયનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના ફાયદા નીચે પ્રમાણે છે. સૌથી પહેલું છે લો ડેન્સિટી, એપ્રોક્સિમેટલી 3 times લેસ ધેન કાસ્ટ આયર્ન. ડેન્સિટી જે છે તે કાસ્ટ આયર્નના કરતાં ઓછી છે અને જે જોવા જઈએ તો લગભગ 3 ગણા જેટલી ઓછી છે. ગુડ થર્મલ કન્ડક્ટિવિટી. કાસ્ટ આયર્નનો જે ડિસએડવાન્ટેજ જે છે તે અહીં એડવાન્ટેજ તરીકે આપણને મળે છે કે જે થર્મલ કન્ડક્ટિવિટી જે છે તે એલ્યુમિનિયમની વધારે છે, સારી છે.
ઇઝી ઇન કાસ્ટિંગ એન્ડ ગુડ મશીનેબિલિટી. કાસ્ટિંગ અને જે છે તે તેનું સરળતાથી કરી શકાય છે અને જો કોઈ પણ પ્રકારની મશીનિંગ પ્રોસેસ કરવાની થતી હોય તો આવા કિસ્સામાં તેનું મશીનિંગ પણ સરળતાથી કરી શકાય છે. ડિસએડવાન્ટેજ અંદર જોવા જઈએ, ડિસએડવાન્ટેજ ઓફ એલ્યુમિનિયમ પિસ્ટન, તો સૌથી પહેલું છે મીન કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન 2.5 ટાઈમ ગ્રેટર ધેન કાસ્ટ આયર્ન. લિનિયર એક્સપાન્શન કોએફિશિયન્ટ જે છે તે ઓછો છે, એટલે કે કાસ્ટ આયર્નની સરખામણીમાં તે 2.5 ગણો 2.5 ગણો વધારે છે. પછી ડિક્રીઝ ઇન ધ સ્ટ્રેન્થ ઇન હાઈ ટેમ્પરેચર એન્ડ ફાઇનલી સ્લાઇટલી હાયર ધેન પ્રાઇસ. ઊંચા તાપમાને હાઈ ટેમ્પરેચર ઉપર તેની સ્ટ્રેન્થમાં ઘટાડો થતો હોય છે. અને લોઅર હાર્ડનેસ જે છે તે તેની પ્રમાણમાં ઓછી છે. એટલે કે એલ્યુમિનિયમ જે છે તે ઓછી ડેન્સિટીવાળા હળવા પિસ્ટન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે જે ફ્યુલનું કન્ઝમ્પશનની એક પોઝિટિવ ઇફેક્ટ બનાવે છે અને તે સ્ટ્રેસ અને ઇનર્શિયા ફોર્સથી પ્રેશરને પણ ઘટાડવા માટે મદદ કરે છે. નેક્સ્ટ આવે છે મટીરિયલ ઓફ ધ પિસ્ટન રિંગ. પિસ્ટન રિંગ બનાવવા માટે કયા પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તો તે જોઈએ તો પિસ્ટન પિન જે છે તે જનરલી પિસ્ટન પિન આર મેડ ઓફ ગ્રેન એલોય કાસ્ટ આયર્ન. પિસ્ટન રિંગ જે છે તે સામાન્ય રીતે ગ્રેન કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે અથવા તો કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે તેમ પણ તમે ઉલ્લેખ કહી શકો છો. ધ મટીરિયલ મેન્ટેન ધ એક્સલન્ટ હીટિંગ એન્ડ વિયરિંગ રેઝિસ્ટન્ટ ક્વોલિટી. કાસ્ટ આયર્નની જે મટીરિયલ અહીં ઉપયોગ કરવામાં આવે છે તો તેની હીટિંગ માટેની અને વિયરિંગ રેઝિસ્ટન્સ ની હીટિંગની માટેની જે કેપેસિટી છે તે વધારે પ્રમાણમાં સારી છે અને વિયર સામે રેઝિસ્ટન્સ પણ કરે છે. ધ ઇલાસ્ટિસિટી ઓફ ધ મટીરિયલ ઇઝ ઓલ્સો સેટિસ્ફાઈડ ટુ ઇમ્પેક્ટ રેડિયલ એક્સપાન્શન એન્ડ કોમ્પ્રેશન વિચ ઇઝ નીડેડ ફોર ધ રિમૂવલ એન્ડ એસેમ્બલી ઓફ ધ રિંગ. મટીરિયલની ઇલાસ્ટિસિટી તેના રેડિયલ એક્સપાન્શન અને કોમ્પ્રેશનને અસરકારકતા માટે જરૂરી પૂરતી છે કે જે રિંગને ઇન્સ્ટોલ કરવા માટે અને રિમૂવ કરવા માટે પણ જરૂરી છે. નેક્સ્ટ આવે છે મટીરિયલ ફોર પિસ્ટન પિન. સામાન્ય રીતે પિસ્ટન પિન છે તે હાર્ડન ગ્રાઉન્ડ સ્ટીલ માંથી બનાવવામાં આવે છે અને આ પિસ્ટન પિન માટે ફોર્જિંગની પ્રક્રિયા જે છે તે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે કોમ્પ્રેશન સ્ટ્રોક અને પાવર સ્ટ્રોક વખતે તેને ઊંચા પ્રેશરનો સામનો કરવાનો થાય છે. એટલા માટે તેને પોલો અથવા તો હોલો સેક્શનની અંદર હાર્ડન ગ્રાઉન્ડ સ્ટીલ કે જે એકદમ આપણે ચળકાટ ધરાવતું સ્ટીલ જે છે તો તેમાંથી બનાવવામાં આવે છે અને ફોર્જિંગ પ્રોસેસ વાપરવામાં આવે છે કે જેથી તે હાઈ પ્રેશર સામે અથવા જે એની પર ફોર્સ લાગે ગેસ ફોર્સ અથવા તો ગેસ પ્રેશર તો તેની સામે પોતે ટકી શકે અને પિસ્ટન અને કનેક્ટિંગ રોડની જે એસેમ્બલીનું કનેક્શન જે છે તે પોતે જાળવી શકે. તો મિત્રો અહીંયા આપણે પિસ્ટનની જે બાકીની જે થિયરી હતી તે પૂર્ણ થઈ. હવેના લેક્ચરમાં આપણે પિસ્ટનની ડિઝાઇન વિશે ચર્ચા કરીશું.